Hello, good morning, friends. I hope you all are happy and healthy. Now, today's rubric is allogophobia. The rubric is mind allogophobia. Meaning of it fear, pain during. Okay, and when we find this kind of rubric, તો એને જો સરખી રીતે સમજવાની ટ્રાય કરીએ તો કેટલાક લોકો એવા હોય છે જે ઘણું બધું લોકોનું સાંભળે છે અને સાંભળીને એન્ઝાયટી ડેવલપ કરે છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ, કેટલાક પેશન્ટને ઘણું બધું સાંભળવા મળે છે, લાઈક દે હર દેટ કે સી સેક્શનનો પેન બહુ સિવિયર હોય છે યાર, દેન એપેન્ડિસાઇટિસનું પેન તો બેર નથી કરી શકાતો, અથવા તો મુકેશભાઈને જ્યારે કિડની સ્ટોનનો પેન થયો હતો ત્યારે બહુ જ હેરાન થયા હતા, સીતાબેનને જ્યારે સી સેક્શન થયું હતું ત્યારે બહુ જ હેરાન થયા હતા. તો આવી રીતની સ્ટોરીઝ એણે સાંભળી હોય છે રિગાર્ડિંગ પેઇન. તો હવે એ બધી સ્ટોરી સાંભળીને પેશન્ટ એકદમ ડરી જાય છે, એન્ટિસિપેટરી એન્ઝાયટી ડેવલપ કરે છે. જો એને થોડા ઘણા સિમ્ટમ્સ બી અપિયર થાય રિલેટેડ ટુ દેટ કમ્પ્લેન્સ વિચ હી હર્ડ પ્રિવિયસલી, તો એને કારણે એન્ટિસિપેટરી એન્ઝાયટી ડેવલપ કરે અને પેઇન ચાલુ થવા પહેલાં જ એટલું બધું ડરી જાય. પેઇન તો સાઈડ પર, ફિયર એટલો ઇન્ટેન્સ હોય, રાઈટ. ડ્યુરિંગ પેઇન પણ એને ફિયર હોય, બિફોર પેઇન પણ એને ફિયર હોય. So whenever you find this kind of situation in a patient, like they have intense fear rather than pain. પેઇન તો એટલું નથી પણ પેઇન માટેનો ફિયર એટલો બધો છે બિફોર કમ્પ્લેન, ડ્યુરિંગ કમ્પ્લેન, તો તમે આ રૂબ્રિક યુઝ કરી શકો છો, માઇન્ડ એલોગોફોબિયા ડ્યુરિંગ, રાઈટ. અને એના માટેની મેડિસિન્સ છે લાઈક એકોનાઇટ, બિસ્મથ, પ્લમ્બમ એન્ડ ટ્રિટિકમ વલ્ગારે, દેન રૂટા, કાર્સિનોસિન. 3 માર્ક રેમેડી છે રૂટા. એન્ડ ઇફ અ સ્પેસિફિક સિચ્યુએશન્સ લાઈક પેશન્ટને એબડોમિનલ પેઇન વખતે જ જો ડર ડેવલપ થાય અથવા તો એબડોમિનલ કમ્પ્લેનના પહેલાં ડર ડેવલપ થતો હોય તો માઇન્ડ એલોગોફોબિયા એબડોમિનલ કમ્પ્લેન્સ ડ્યુરિંગ, એની અંદર પણ 2 રેમેડીઝ છે, પ્લમ્બમ એન્ડ બિસ્મથ, રાઈટ. So whenever you find this kind of situations and if a patient come with the fear of pain, do use this rubric. Bye for today.